બનાસકાંઠાના કુચવાડા ટોલ ટેક્સ પાસે ટ્રેલર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 5 લોકોમાંથી 4 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચીને ગંભીર વ્યક્તિને સારવાર માટે તુરંત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યારે જે મૃતકો છે તેમની મૃતદેહોને હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે। ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો કે જેમાં રિક્ષાનો કચરગાણ વળી ગયું કે જેમાં 5 લોકો સવાર હતા। 5માંથી 4 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે। રાત્રિ દરમિયાન એક ટ્રેલર અને સીએનજી રિક્ષા વચ્ચે સામસામે બંને વાહનો અથડાયા છે, જેમાં જે રિક્ષાની અંદર ઠાકોર પરિવારના 4 જે યુવકો હતા એમના અવસાન થયેલ છે અને આ આખું વળાંક પર સામસામે રાત્રિ દરમિયાન અકસ્માતનો બનાવ બનેલ છે અને એકદમ ગંભીર પ્રકારનો આ અકસ્માત છે, જેમાં એક પણ રિક્ષામાં જે સવાર પેસેન્જર હતા એમાં એક તમામના અવસાન થયેલા છે અને હાલ એ અંગેનું ડીસા સિવિલમાં એમના પીએમની કાર્યવાહી ચાલી રહી છે। કુચાવાડાથી ડીસા તરફ જતા માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો। રિક્ષા અને ટ્રેલર વચ્ચે જે અકસ્માત સર્જાયો તેમાં રિક્ષામાં બેઠેલા 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા। ગમખ્વાર અકસ્માતમાં આપ જોઈ શકો છો રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો ને જે પ્રકારે રિક્ષામાં જે 5 લોકો સવાર હતા તેમાંથી 4 લોકોના ઘટના સ્થળે મોત થયા છે જ્યારે એક વ્યક્તિને ગંભીર રીતે ઈજાઓ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। જે પ્રકારે કુચાવાડાથી ડીસા તરફ જે માર્ગ છે તેની પર વારંવાર અકસ્માતો સર્જાય છે અને અનેક લોકો મોતને ભેટે છે। આજે પણ 4 લોકોના મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી છે અને જે લાશ છે તેમને ડીસા સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી છે।